જરા જોરથી બોલો, જય શ્રી રામ. બ્રાહ્મણો છે અને અવાજ નથી નીકળતો તો શું કામનું પછી? જરા જોરથી બોલો ફરી, જય જય. રોજગાર વિશેની વાતોચીતો થતી હોય, એમ છતાં પણ આપણો સમાજ કેમ આગળ વધે અને કેમ બીજા સમાજને આપણે સાથે લઈને ચાલીએ અને એક સામાજિક સમરસતા નિર્માણ થાય, એ જો કોઈ પણ કામ કરી શકે તો એ બ્રાહ્મણ જ કરી શકે. એટલે ક્યારેક બ્રાહ્મણી પર લોકો આક્ષેપો કરે છે, આ વર્ગભેદ, આ બધું વર્ગભેદ બધું બ્રાહ્મણો કરે છે. હું એમને ખાસ કહું છું, બ્રાહ્મણોએ આ કામ કર્યું નથી. બ્રાહ્મણોએ તો લેખો લખ્યા છે, સાહિત્ય લખ્યું છે, અને એમને જ્યારે પણ કોઈનો લગ્ન પ્રસંગ, સામાન્ય પ્રસંગ કંઈ પણ હોય તો સૌથી પહેલાં કુંભારને બોલાવો કે ઘડો મૂકવાનો છે તો કુંભાર આવે. પછી એમ કહેવાય કે સુથારને બોલાવો, માણેકસમ રોપવાનો હોય તો સુથારને બોલાવે. પછી માળીને બોલાવે, ફૂલને બોલાવે. તો એવું બધું આયોજન કર્યું છે કે જ્યારે બધા જ સમાજના લોકો ભેગા થાય ત્યારે એક સારો પ્રસંગ, ધાર્મિક પ્રસંગ થઈ શકે. એટલે બ્રાહ્મણોએ તો લોકોને ભેગા કરવાનું કામ કરેલું છે અને આવતચંદ્ર જેવા કરો આ જ કામ કરે એવી આપ સૌની પાસે અપેક્ષા છે. આટલું મોટું આયોજન થયું છે, આ ચોથું આયોજન છે અને આયોજકોએ બહુ જ મહેનત, પરિશ્રમ કરી છે. આવતા મેં ઘણા બધા સ્ટોલ પણ જોયા, ઘણા બધા લોકોને મળવાનું પણ થયું અને ઘણા બધા લોકો અને સમાજને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે. ભગવાન રામલાલાની સ્થાપના થઈ ગઈ છે. દુઃખ ભર્યો દિન બીતે રે ભૈયા, સુખ ભર્યો દિન બીતે રે, રંગ જીવન મેં નયા લાવ્યો રે. ભગવાનની સ્થાપના થઈ ગઈ છે. આપણે ભગવાનના વિષયમાં રામને સમજીને રામના ગુણો આપણામાં આવે તો રામ રાજ્યની કલ્પના દૂર નથી. અને એ જ માત્ર સારું કામ બ્રાહ્મણો કરી શકે એવી હું સૌને ભગવાનને પ્રાર્થના કરું છું. માતાજીને એક પ્રાર્થના કરી અને મારી વાત પૂરી કરું છું કે માતાજી બેઠેલા બધાને એટલી શક્તિ આપે, એટલી તાકાત આપે અને જેથી કરીને વધુમાં વધુ સારું કામ કરી શકે. રિદ્ધિ દે, સિદ્ધિ દે, યશ નિધિ દે, વંશ મેં વૃદ્ધિ દે, બાગબાની बागबानी, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. है दुख को दूर कर, सुख भरपूर कर, आज संपूर्ण कर दास जानी. है सजनों से हित दे, कुटुंबों से प्रीत दे, जंग में जीत दे माँ भवानी, जंग में जीत दे माँ भवानी.